હાલો. હા. શું કરે લ્યા મેહુલ? બસ સૂતેલો છું લે. હા હા. અલે તે પેલો સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલ ને ખજૂરભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો, દેખ્યો તે? હા દેખ્યો ને. હાસી વાત લે, ખજૂરભાઈએ એવું કર્યું હશે મારે? હજુ આપણને ખબર નથી, પણ હાળું કીર્તિ પટેલ ખજૂરભાઈને ફસાવાની વાત કરે છે લાગે યાર. હા યાર, ખજૂરભાઈ તે એક માન લે કે ભગવાન જેવા માણસ છે યાર, એવું નહીં કરે યાર કોઈ વાર. તો પછી યાર, હા ભાઈ યાર, ખજૂરભાઈ એક ભગવાન જેવા માણસ છે યાર. કીર્તિ હા યાર, પટેલ તો હું આમ ખોટો વિરોધ કરે છે એમની જોડે. પણ યાર ખજૂરભાઈ કરે તો શું છે યાર, કરે તો બી શું છે, પણ અત્યારે આપણે નહીં મારતે 2 બયર છે બરોબર, અને 7-5 તે મારામથી ગર્લફ્રેન્ડ લવર છે. પછી એ બી યાર માણસને રોજ રખડવાનું તે રાખે શું છે યાર, પણ એમ બરાબર જ છે. હા. હવે વાત મુદ્દો કઈ છે ખબર તને? હા. આમાં એવું છે કે આ કીર્તિ પટેલ છે ને, હા ના એ ખજૂરભાઈને સેટિંગ કરતી હોય, હા અને જો કદાચ ખજૂરભાઈ એનાથી સેટિંગ નહીં થયા હોય કીર્તિ પટેલથી, હા અને ખજૂરભાઈ આ બીજી સાથે લગ્ન કર્યા ને, હા, એટલે આ કીર્તિ પટેલ ખજૂરભાઈ ઉપર વિરોધ કરે. એ જ છે લાગે. એવું જ છે. મને ભાઈ ખજૂરભાઈ બી એક ભગવાન જેવા માણસ છે, પણ ભગવાને બી 3-4 બૈરીઓ રાખલ્યો છે, પણ આ ખજૂરભાઈ બી રાખે તો ચાલે જ નહીં યાર. હા, એ બી વાત સાચી યાર, રાખે શું છે યાર. હું એ જ તને કહું કે હું બી 4-5 લવર રાખું છે, મારા 2 બયર છે, રાખું છે હું. સાચી વાત છે. સાચી વાત છે. હવે આ કીર્તિ ખજૂરભાઈ રાખે, એમાં કીર્તિ પટેલને હું વિરોધ કરવાની જરૂર છે યાર. એ છે યાર. હા. અરે યાર કૈલેશ, ખજૂરભાઈનો મારી જોડે નંબર હોય ને, એને મેં કહેવા 5 સાથે નહીં તું 10 સાથે લગ્ન કર. સાચી વાત છે યાર સાચી વાત છે ને યાર. ભાઈ. હું બી એને જો નંબર મળી ગયો ને, આપણે બી એમ જ કહેવાના છે. તો પછી યાર કીર્તિ પટેલ થાય યાર, એને વિરોધ કરે છે. એને શું એવી જલન થતી હશે બસ ખબર યાર. આપણા ખજૂરભાઈ કંઈક માણસ છે યાર, લોકો માટે આટલું કરે છે ને, એટલે એને શોની જલન થાય છે કીર્તિ પટેલને? ના ઘણું કરે હો ખજૂરભાઈ, કરે જ, બહુ જ કરે છે યાર ખજૂરભાઈ. તો પછી યાર હું બી જ્યારથી એમના વિડીયો જોઉં છે કે લોકોની સેવા કરે છે, હું એમને બી આપણા ભગવાન જ માનું છું યાર. પછી હવે યાર પહેલી વાત કે આ કીર્તિ પટેલ જો ખજૂરભાઈને સેટિંગ કરતી હશે, અને પછી ખજૂરભાઈ સેટિંગ નહીં થયા હશે, એટલે સામેથી વિરોધ કરે, હેલીન પેલી છોકરીનું નામ લઈ લઈને. હા, બીજું શું હોય યાર, એમ કશું નથી, એ જ છે. હા. અને ભાઈ જો ખજૂરભાઈ 50 રાખે કે 100 રાખે ને, તો તે આપણું સપોર્ટ જ તે ખજૂરભાઈને જ કરવાના. એવ્યો કેતરીઓ લુખ્યો આવે ને કેતરીઓ જાય. બરાબર છે ને યાર, એ થાળી ફેલ છે યાર. પણ યાર ખજૂરભાઈ હજારો ખુલ્લી આમ રાખે તો બી આને શું નડતર છે, અને પાછી હામતે કેવા ખાય, મોગલમાના હામ, આના હામ, માતાના હામ. અરે યાર તું હું સોશિયલ મીડિયામાં, અને હિરોઈનનો હું રોલ લેતી નથી, હું પોગે પડી નથી લેતી. અરે તને રોલ આપે પણ કોણ? અરે યાર, આખું ગુજરાત જાણે છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. આવ્યો કેટલીઓ આવે ને કેટલીઓ જાય યાર. હવે યાર ભાઈ વાત સાંભળ, અહીંયા તું ઇન્સ્ટામાં જો કે ફેસબુકની અંદર જો કે યુટ્યુબમાં જો, હવે કીર્તિ પટેલ નહીં જોતી હશે કે એના પર કેટલી ખોટામાં ખોટી કોમેન્ટ કીર્તિ પટેલ પર પડે છે, બરોબર? બરાબર છે. તો બી એની માને એને એટલી નહીં ખબર પડતી હોય કે આનો વિડીયો આ ખોટો વિરોધ નહીં કરું એમ. બરાબર જ છે, મેં જોયું કોમેન્ટો બધી વાંચી યાર. હવે એના પર કીર્તિ પટેલ પર કેટલી બધી કોમેન્ટ પડે. હા, જોઈ. તો એને એટલી બી અક્કલ નહીં હોય. હા. અરે યાર, એ તો ખોટી છે, લુક્કી છે યાર. હું ખોટો મોટા ઉપર આ વિરોધ કરે છે. હવે યાર આના પર બી કંઈક નવા જૂની લાવવું પડશે કેમ? હા. આપણે કીર્તિ પટેલને ગાળ નથી દેતા, પણ હવે ગાળ દેવું બી પડે છે, ખોટો વિરોધ કરે છે આપણા. હા, તો હું એક જાતની એમ તો લુખ્ખી જ કહેવાય યાર. લુખ્ખી જ છે ને યાર. એના વિડીયો ફાળે તેની શરમ આવે એવું છે. ગમે એટલી ફેમસ હોય, તું ફેમસ છે એટલે કે આવા સારા માણસને કોઈ દિવસ નીચું દેખાડવાની કોશિશ કરાય ના, કરાય ને યાર. હા. હવે યાર આપણે એમનો શું આપણે
આટલું ખજૂરભાઈ કરે છે લોકો માટે, તો આપણે અત્યાર સુધી શું સબૂત છે એ જોવા માટે અત્યારે આ રાતના 12 વાગ્યા લગીને આપણે વાત કરીએ છીએ, બરાબર? હા તો યાર આપણે તો હજી ખજૂરભાઈની નજીક નથી, આપણે તો છેક અહીંયાથી વાત કરીએ છીએ, તો એની નજીકના લોકો કેટલા ટેન્શનમાં હશે. એ જ છે નહીં. હા, આવી રીતે ખોટો વિરોધ કરે. આપણે માનીએ કે યાર આપણે બી ઘણી આપણે 1-2 લગ્ન થયા છે તો બી આપણે કેટલી બધી લવર રાખેલી છે. અરે યાર માણસ રાખે, ભગવાન 2-2 3-3 રાખે છે, તો આ તો માણસ છે યાર, રાખે ને. કળિયુગ છે યાર એમ. લોકો માટે નહીં, આપણા માટે પણ ખજૂરભાઈ એક તરીકે ભગવાન જેવા માણસ છે ને એ ખોટી આપણા ખજૂરભાઈને બદનામ કરે છે. એ છે તેની માને, હવે શું કેવું યાર એને. જાને અને મને ટેન્શન આવે છે એનું એ વિડીયો જોવું ને કોમેન્ટો એને કોમેન્ટો એવી મારે છે કે આખું લોકો એને કોમેન્ટો મારે છે કે એ કોમેન્ટ જોઈને એને થોડોક તે વિચાર આવવા જોઈએ કે આવો વિડીયો મેં નહીં બનાવું, ખોટો વિરોધ ના કરું. અને દરેક વિડીયોની અંદર કે આની જગ્યાએ આવું કરેલું, પેલી જગ્યાએ આવું કરેલું, તો તને અત્યારે કેવા મળ્યું? હા, છોકરીઓને ખજૂરભાઈએ જો કદાચ આવું ગમે તે કર્યું હોય કે હા ગમે તે એ તો કર્યું હોય તે આપણે કંઈ લેવા દેવાની, પણ તું ત્યારની ક્યાં હતી? બરાબર. હા, ત્યારની તું હતી ક્યાં? ત્યારે તને બોલવાનું ભાન હતું કે નહીં હતું? હા, કઈ ગયેલી તું, બરોબર? વાંધો નહીં, ચાલ ફોન મૂકું, કાલે ફોન કરી. હા ને. હા.